જો તમારું વજન વધારે છે અને તમે વજન ઘટાડવા માટેનો કોઈ પણ ડાયટ કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. વજન ઘટાડવાના કોઈ પણ પ્રોગ્રામમાં ડાયટનો રોલ 50 થી 70% છે. જો ડાયટ તમારો પ્રોપર હશે તો જ તમારું વજન પ્રોપર ઘટી શકશે. કપડાની કોઈ એક સાઇઝ દરેક વ્યક્તિ માટે ફિટ બેસતી નથી, તેમ દરેક વ્યક્તિ માટે દરેક ડાયટ યોગ્ય હોય એવું હોતું નથી. કોઈ પણ વ્યક્તિનો ડાયટ 5 વસ્તુઓને કન્સિડર કરીને બનાવી શકાય: જીનેટિકલી, બાયોલોજિકલી, પેથોલોજીકલી, સાયકોલોજીકલી અને એની લાઈફસ્ટાઈલ પ્રમાણે. જીનેટિકલી એટલે એ વ્યક્તિના કુટુંબમાં જે એમના દાદા પરદાદાઓ હતા એમનો ખોરાક કઈ રીતનો હતો, એમની લાઈફસ્ટાઈલ કઈ રીતની હતી, એને કન્સિડર કરવું જોઈએ. એ વ્યક્તિની બાયોલોજી નક્કી કરવી જોઈએ, એ પ્રમાણે ડાયટમાં ધ્યાન આપવું જોઈએ. એ પેશન્ટની પેથોલોજી એટલે એને વજન વધવાનું કારણ શું છે, એને સાથે બીજા કયા રોગો છે, એને પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. સાયકોલોજીકલી એટલે કે એ વ્યક્તિને સાયકોલોજી કેવી ઇફેક્ટ આવે છે. કેટલાક લોકોને જ્યારે સ્ટ્રેસમાં હોય ત્યારે વજન વધતું હોય છે, કેટલાક લોકોનું સ્ટ્રેસમાં વજન ઘટતું હોય છે. એ વ્યક્તિનો સ્વભાવ કેવો છે એને પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અને એની લાઈફસ્ટાઈલ કેવી છે, એનું આખો દિવસ બેઠાડું જીવન છે, એક્ટિવ છે, એમનો જમવાનો ટાઈમ રેગ્યુલર છે કે અરેગ્યુલર છે. આમ આ 5 વસ્તુઓને જ્યારે આપણે ડાયટ બનાવતી વખતે કન્સિડર કરીએ અને એ પ્રમાણે ડાયટ બનાવીએ તો વ્યક્તિનું વજન પ્રોપર ઘટે છે અને એ મેન્ટેન પણ રહે છે.